હા. શું કહેતો હતો હવે કે? શું કીધું તું? હું એમ કહેતી હતી કે તાર એક છોકરો છે મસ્ત કીધું એમ કોક તારા ગામમાં સેટિંગ થયા ને કોક છોકરી સારી હોય તો તારા લાઈફમાં. એમ શું નામ શું છોકરાનું? હું બધાને કહીશ એની કહાની આખી રેડી એટલે હોય તો કે તું ન હોય ના પાડે. છોકરી તો ઘણી છે. તો પણ તારું કોઈ માનતી હોય એવી હોય તો કે. મારું એમ? હા તારું કોઈ માનતી હોય ને કે મારી તો બેનપણીઓ છે શેરાવમાં પણ ઈ તો એવું એવામાં આવી ન પડે. કેમ? એટલે બધી અમુક ઓલી રહે છે ને રતાન તબુનથી રાજપૂત અને ભરતની બેન. ઈ ને ઓલી માદેવાની તબુના ઈ 2-3 છોકરીઓ અમે ખાસ એવી બધી વાતો કરો ઈ હારે જાય ને પીલુડા. એટલે એમ ભાભી સિગ્નાની કરે હું આવું ત્યારે આખો દિવસ આવું ત્યારે ઈ કે હવે તું રાત્રે ન મને એટલે ઈ વાતો કરો એટલે ઈ આમ પાકી બેન પડી. પણ આવું બધું ના કેવડાની આગળ અહીંયા આવું નતું એટલે તને કહું કે તારી લાઈફમાં કોઈ સારી શોધ હોય ને કે છે તો ખરી. કોણ છે? નાઈમાં? નાયા? નાઈ સુરતમાં? ના તો શું કરે? ના ઉતાર ઉતારમ કોને? ઓલા સુગરમાં. અરે રે સોનમ હે. એ ખબર તાર ગોમની હલકા હારે જઈ ગૌ સ્વામી કે શું? હા કામન હારી રીતે ઓળખતી હતી હલકા તો એવા મને પડે વળે? ના પડે નહીં. ન પડે? એને પડે ને એવી? ન પડે મને પારસની બેન છે ને? પારસની ઈ આવું ન કરે ઈ તો મને છે કાંઈ કે આવું છે. મારા ગામમાં મને કોઈને કે આવી છોકરી હશે પણ બાકી અમુક ટાઈમે છે ને 92 જ કેતા મેં કોઈને કે આવી ખબર એક તમારા હમો હતી એક છોકરી ખબર છે? તમારે ખેતર હમો એક ઓલી ટીટોની છોકરી અમારા ગામની આવતી ને ઘણી આવેલું હતું. ઈ મને એક તારું પૂછતી શું કીધું કે હું અહીંયા આવું ને ત્યારે કે છોકરો કે બારો આવે મને હેલો તે લાઈન બાઈન મારી હતી આવા ટ્રાય તો ઘણા કર્યા હતા. હા તો મને કહેતી હતી વધારે નતું કીધું. મને વધારે તો છે વધારે એમ ખબર છે કે હું આવી નથી ને એટલે કે સ્નાન કોણ તો બસ મારું બધું કેવું પડે એ આમ ફ્રેન્ડ છે પણ એટલી બધી બાકી નહીં હું તે મોટી રાખું ભાઈ આવે એટલે મને કહેતી હતી કે છોકરો એમ કે વાંધો કે અહીં કે મારા લાડકે પડ્યો હતો એટલે મેં કીધું શું કહેતો હતો તને કીધું મને તો કે યાર કીધું એટલે એને મારા જેમ જ છું તું હારા ને એને કોઈ સુખ નહીં એટલે એ મને વાત કરે ને અમુક ટાઈમ એટલે કે કૃષ્ણા આવડે છે ને આવું થાય છે એટલે મેં કીધું વાતો હું હાથે કરીને કરું છું હાથે કરીને કરે એટલે એમ કરીને પછી વાત કરતી હતી એક દિવસ એટલે મને કે બેટી એટલે વાત છે ને મારે જવા પેલા લવ નોમનું મંગળસૂત્ર હતું એટલે મને કે તું લવ પહેરે છે ને એટલે 100% કરતી એટલે મેં કીધું ના એવું નહીં કીધું. હા એટલે મને કહેતી હતી કે છે ને મારો પીછા કરે અમુક ટાઈમ એટલે મેં કીધું શું કે પીછા કરે એટલે કીધું તાર લાઈન માં આવી છે ને તો કે તને મારીશ કે તું એના એવી જ છે શું મેં કીધું ના શું પીછા કર્યા હતા એના તો ઘણા કર્યા પણ જો લાગી ના આવ્યો. તમે શું કર્યા લાગે? એક નંબર જીતો પણ લીધો નહીં માજી. બરાબર એમ તો ફોન નથી લીધો શીખર ફોન શેક નહીં જેવો તો રહો. તને આવું જ માર પસંદ આવ્યો અરે રે પાગલ તને આવી પસંદ આવે મને તો પસંદ પર્સન નથી એ વાત આવે ખાલી કરવા સારું કરીને એમ ને ખાલી કરવા સારું કરીને એમ ન પડે ને કોઈ યાર એમ ન પડે એવું કોઈ થોડું એવું બધું હોય કે કેળો ખાઈને એને સારું નાખી દેવડાય એવું કોઈ ન હોય બાકી પ્રેમ હોય તો બધું હોય પણ એવું કરવા સારું કરીને કોઈ આપણા હમો ન દેખે ને તું તો પેલી થી શું કરે એટલે બસ તારા હમો કોણ પડે કે ના હું તો પહેલથી કહું ને અમારા માટે તો એ મારે તો હાલનો રામ કાલને પર મેં હાલના પણ હા તો છોકરી મને કહેતી હતી ચાલુ એટલે મેં કીધું
મને તો કીધું હું તો ઓળખતી નથી કીધું એને પણ તો કઈશ કીધું કદી પીટકાશ એટલે બસ તું તો મળે નહીં એટલે હું તને શું કહું કે એના પીછા ચમ કરે મટકાર દેવે આટલું કેવું પણ કેવી રીતના કેવું કીધું મને તો મળે નહીં પાછા મારા પોપટ કાકો થોડા ખરાબ દેશે ભાવના એટલે અને એ બાજુ તું ઉભો હોય પણ અહીંયા પાછી કેવાની સાચી ન પડે પછી મેં કીધું બાપુ હું શું કોણ તારી વિશે પડું કીધું એટલે મને કહેતી તું કે મારે લાડ ન પડે એટલે મેં હું કેવી રીતના આખું હું નહીં કહું તું કે કીધું સારું હેડ કહીશ મને સો કે નાળી ને એટલે મેં કીધું સારું કહીશ હેડ કીધું પાછા અહીંયા ઢલું કર્યું ને ઢલું જ કે બિચારી ક્યાં કંટાળી છે પૂરી એટલે ઢલું જ કરે ને તમારામાં પાડેલું હતું તાર તમારામાં ના એટલે અમારે બાજુમાં હતું તમારે દુકાન કરી હતી ખેતર એવા સમાચાર હતા હોય કાણે ચાલે તા ભાઈ હું શું વાત છે કેવી હતી યાર તો મોતો થતો નથી બસ કેમ નથી વાત હતું બસ અને રસેની એ ઢલું કર્યું તમારા ખેતર છે ને ઓલો રસો મહારાજ ની પાવેલું હતું ને ઢલું કર્યું છે શી કેમ ઢલું કર્યું તમારા ખેતર થી સંપર્ક ના આવ્યો શું તમારે કે વેગળો થયા ના રે કોઈ કીધું નતું કે નથી પાવું તો કીધું મત ભાઈ એમ તો બાજુ તો રેડી હતું તારે રસ્તા તમે બે રાંધા રેતા માર તો રેડી તો તો શું થયું ભલે ઈ કે નથી પાવું તો કીધું મત ભાઈ તાર પપ્પા મને થોડા કરતા ખુદ તાર પપ્પા આ બાજુ હતા ને એટલે મારા ઘરે આવતા એટલે કે ભગવાન તું પાવતો મારે કીધું મેં કીધું ના ભાઈ આપણે શેરા ગોમાંથી બાબુ હું કીધું એક દીએ પગની દે હું કીધું તમે પાયું તો કીધું હું એટલે નહીં આવું કીધું હું તો એટલું બધું કામ કરતી નહીં પણ અહીંયા ખાવાનું બીજું ને એવું બધું કરતી પણ કીધું ના આપણે નથી બાબુ એ બાજુ શેરાવની શ્યામમાં ચમ ના શેરાવ શું ભાવે ઘરનું ગમ છે ને ઘરે એને લાવું ખોટું એમ શેરાવ હા એટલે કીધું આપણે નહીં બાબુ અને કોણ હદે આવે ને રૂપતિ ને રાય ના બોલ પછી અમુક ટાઈમ અહીંયા ખાવા પોતાડવું હોય તો હા આપણે કોણ કરવું હોય પણ લાલ લોન તો કરવું હોય તો કોઈક દેવા તો લાવું કે ના લાવું કરીએ એટલે ના પાડી ના પાડ્યો આવી તો રેડી હતો નારે ભાઈ શું કહું હું કોઈના પકડમાં આવી જઈને તો એવું તો મત વિચાર દે કે જીતના હોય આ છે પકડમાં હું કદી કોઈના પકડમાં ગોડાનથી આવી તારા થી તો ભલભલામાંથી રહ્યા છે ગોડે બાઉ બાકી જેટલા મને પકડે સારું કરીને પીછો કરતા હતા ઓલા મહેશ કે તું ચોક ભીટકા દે આમ કરીશ ને આમ કરીશ કીધું તારા બાલથી કોઈ નથી એ મારું કોમ તારું કોમ નથી કીધું મને પકડવી અને તારી ઓકાત શું રે કીધું બતાવ તો ખરી તું કીધું ચિયો મસ્ત ચિયો એટલે મહેશ ઘણા મારા તો દુશ્મન જેટલા હતા બાઉન્ડ્રીમાં નથી નવી જા માથા પડતી જેટલો પણ બાકી બધાને હોમો લડી લેતી કે કોઈ કેતો ના આમ તેમ બધી ગમો વાતો થતી વિરુદ્ધમાં પણ એ બધું ખોટું હતું મારે કોઈથી કોઈ હતું નહીં બાકી મનખો વાતો કરી કે આ ઓલી જ્યુસના ડેરી આઈન લેનું પીને મારે કોઈથી કોઈ નતું બાકી બધાની વાતો કરી છે મારી ગમો પણ હકીકત એ કે નથી વાત થતી હો એ વાત સાચી નથી ભલે વિરુદ્ધમાં તો કરે જ ને બાકી હવે હું તને એમ કહું કે તું મારી બેન થી સેટિંગ કર મારી બેન પડી છે ને એથી તું સેટિંગ કર એટલે તું પછી એની બેન પડી થી કરે ને એથી ન કરે એટલે એ વિરુદ્ધ કેવો કરે તારો હા ન હોય ને તો તારો વિરુદ્ધ કરીને ઉડાડે કે એ તો માથો આવો છે એ તો આવો છે એ તો અહીંયા છે ઓમ છે ઓમ છે એટલે એ વિરુદ્ધમાં વાતો કરે એવી રીતના મારી વાતો કરી હતી બેટા બાકી બધા મને ફસાબા મત તો પણ હું કોઈના વખતમાં આવી નથી આવી હતી ને હકીકત આવી છે નહીં હવે હવે તો કચ્છ કર્યું હા હવે તો કચ્છ કરી નાખો બડામ મારે શું લેવા દેવા શું કામ વાત કરવી આપણે અહીંયા બદલાવી નાખ્યું એ કાર્ડ તું એક દી વાપરે નહીં મારો તો તું આપ છે ને કંટાળે તું કહેશે કે આટલા બધાથી તું ચાલુ હશે કે એક દી કાર્ડ તું વાપરે ને તારા ફોનમાં નાખે ને જીઓનું તો તું કહીશ કે 100% તું આવી જ છે ને તારા આટલા ફોન આવે જ નહીં હકીકત તને દાડામાં તું બેસો રે ને 2 મિનિટ એટલું તને વારો ન મળે બેસવાને તું જેટલો બધાને જવાબ દેતો જ થાય એટલો ફોન આવે એમાં એટલે તો કાલે જ કીધું બદલાવો બધું કાર્ડ બદલાય ને એટલે હવે શાંતિ થઈ નથી આવતા કોઈને ના હવે આમ નથી આવતા ને આમ 1-2 જણા પાસે એવું છે ને મારા ભાઈ કરેલી છે ને બાઉન્ડ્રી ક્યાંથી ઈ એક પટેલ છે ઈ અહીંથી કરેલી છે ને તો ઈ અને હમણાં વચ્ચે ફોન કર્યો તો ઈ બાબુ હું ખરા જઈ હતી ને ઈ મને 4 રસ્તે મળ્યો હતો મારા હસબન્ડ રહ્યો ને એટલે 4 રસ્તે મળ્યો હતો ને એને થોડો એનો વિખવાદ કર્યો હતો એટલે મેં એને ભેળા કર્યા હતા બધા અહીંયા ગોમના હતા ને એટલે પછી મેં ખવા ઉપર સોનડી નાખીને કીધું તારાથી કીધું મને કેટલી બીક નથી આવતી તું એમ કહેશે ને કે આ ખરા જ મારા બાપનું છે તને તાર કીધું મરાબો હોય ને તો તને અહીંયા દદી રહેશે અબડા કીધું બોલ કેટલા જણા તાર કીધું તો માર ખાવી હોય ને તું મને ફોન કરી દે અને મારું પણ તને મરાવીશ કીધું બસ એવું હોય ને તો તારી કરી દઈ ગયું હિતીશ કેમ
હા ના મને કે અરે ઈ કે તું મને મરાવ દે એટલે કીધું મરાવીશ મારા હશે ને એટલે હું બોલાવીશ ને તો તારો માર ખાવી હોય ને મને ફોન કરી દે અને આપણા વ્યક્તિ હશે ને તને હાથે અડી જશે કીધું. એટલે મરાવે છે ને હિતીશ ને હોય ઈ કેતો હતો ઈ ટણી કરતો હતો વધારે એટલે પછી પ્રકાશ છે ને મારા કાકાનો ખબર તું ઓળખો અમદાવાદ રહે ને થાને બાબા રે એને માર ને થાને ઓલો પ્રકાશ ને વેદનો બે નંબર માં ધંધો કરે છે ઓળખે તો ઓળખતો તો નથી પણ આમ નામ હોભળો આ માર દીદી નો ફોટો હતો ને પરવા કે બેલ દે નતા બે ભાઈ ઉભા હતા હોય હા ઈ પ્રકાશ મોટો રહ્યો ને આ બાજુ ગાડી હાકે છે ને ઈ પ્રકાશ રહ્યો ને એને મને ફોન કર્યો મને કે શું વાવણી વાવવાની તમારાથી કીધું કોઈ નહીં હું એને ઘણી વાત નથી